અમે એવી અપેક્ષા રાખી કે સરકારશ્રી થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે. આ સાંભળ્યા તમે પરેશ ગોસ્વામીને. પરેશ ગોસ્વામીએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી છે અને માંગણી કરી છે કે ગુજરાતમાં જે થોડાક સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો તેને લઈને જે ખેડૂતોને નુકસાન થયું છે તે માટે ખેડૂતોનું જે પાક ધિરાણ છે તે 3 લાખ સુધીની મર્યાદામાં 2 હેક્ટર સુધીમાં માફ કરવામાં આવે. સાથે જ પરેશ ગોસ્વામીએ સરકારની એક સારી યોજના છે જેમાં ખેડૂતોનું 3 લાખ સુધીનું ધિરાણ હોય તો તેમાં ખેડૂતોએ કોઈ વ્યાજ નથી આપવાનું તેનો પણ ઉલ્લેખ કર્યો છે. અને આ જે 7% વ્યાજ માફી હોય છે તેમાં 3% કેન્દ્ર સરકાર તરફથી માફી મળે છે તો બીજી તરફ 4% રાજ્ય સરકાર તરફથી માફી મળતી હોય છે. જેમાં 4% રાજ્ય સરકાર જે જમા કરે છે તે રકમ પેન્ડિંગ છે તે પણ ખેડૂતોને મળે જેનાથી ખેડૂતોને રાહત થાય તેવી માંગણી પરેશ ગોસ્વામી દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ કરવામાં આવી છે. આ જુઓ દ્રશ્યો કે જે ગાંધીનગરના કૃષિ ભવનથી સામે આવ્યા છે. અમે એવી અપેક્ષા રાખી કે સરકારશ્રી થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે. બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મૌખિક આપણું એક સારી યોજના છે, સરકારની ખૂબ સારી યોજના પણ છે. 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં 0% વ્યાજ, ખેડૂતે કઈ વ્યાજ નહીં દેવાનું. પણ એની અંદર યોજના એવી છે કે 7% બેંક ડેબિટ કરે છે, પછી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે, 4% છે એ રાજ્ય સરકાર જમા કરે. હવે જે રાજ્ય સરકાર જે જમા કરે ને એ ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે. તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ 4% રકમ પણ દરેક ખેડૂતને થોડુંક મળી જાય તો અત્યારે આર્થિક રીતે અમે બધા થોડા ભીડમાં છે તો બધું કામ લાગે. એટલે આ આટલી માગણી છે એટલે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ. આવો પ્રવીણભાઈ, આવો ભાવેશભાઈ, આવો બધા. અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો, ઘણું બધું જાણવા મળ્યું. કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે. ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે. અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાને એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે, અમારી વાત સાંભળીને એક પછી એક. પોતે ખેડૂત છે એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈ અને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ સારું. પણ હજી પરેશ ગોસ્વામીના નેતૃત્વમાં જે કિસાન સહકાર સમિતિ બની છે તેમણે આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી છે. પરેશ ગોસ્વામીની સાથે કિસાન સહકાર સમિતિના અન્ય કન્વીનરો પણ આ બેઠકમાં હાજર હતા. આ માટે પરેશ ગોસ્વામીએ 3 માંગણીઓ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ મૂકી હતી ને જીતુ વાઘાણીએ કિસાન સહકાર સમિતિની માંગણીઓ પર વિચાર કરીને ખેડૂતોનો હિત કરવાનો પ્રયાસ કરવાની પણ બાંહેધરી આપી છે. તો ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધારે જમીનમાં નુકસાન થયું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ પેકેજ અંતર્ગત લાભ મેળવવા માટે રાજ્યભરના ખેડૂતો ગ્રામીણ કક્ષાએ વીસીઈ વીએલઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફતે ઓનલાઈન અરજીઓ પણ હાલમાં ચાલુ છે. અને ખેડૂતોએ એ વાતની નોંધ લેવી જોઈએ કે આ પ્રક્રિયા માટેની સમય મર્યાદા આગામી 5 ડિસેમ્બર સુધીની જ છે. તેથી બાકી રહેલા ખેડૂતોએ પણ સત્વરે પોતાની આ કેઆરપી માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જેથી તેઓ સહાયથી વંચિત ન રહી જાય. તો પરેશ ગોસ્વામી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની આ મુલાકાતને લઈને આપને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.